નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ આજે સવાર પડી ગઈ છે અને બધા વહેલા ઉઠી ગયા છીએ. 10:15 વાગ્યા છે. રોજ કરતા થોડાક આજે આપણે વહેલા આલીએ છીએ. હું તો 8 વાગે ઉઠીને તૈયાર થઈ ગયો છું. બસ લેપટોપમાં બધો ડેટા ટ્રાન્સફર ચાલુ. બસ આ ટાઈપની છે કંઈક રૂમની હાલત. સની ડેઝ આર હિયર અહેડ. ઓકે, આ જો આ લેબલ લાગેલો છે એમ સાઈઝનો. એ તો કોઈ સબસ્ક્રાઇબર ને ગિફ્ટ આપ્યું હોય તો એમને ખબર પડે કે મારી એમ સાઈઝ છે. અરે કેટલી વાર લાગી અડધો કોનો પણ કે જો ને દોઢ આયો કોલા થઈએ આવડે ન તો ને કરવા ન કર્યો કપી દે ને થોડ કર હાલશે હવે. ના અરે આ નથી ખાસ. ના ખબર પડે ફોટો કાઢ દઉં છે, ફોટો કાઢ લેબલ નહીં કાપ. એ બધા તેર ટકી તો બસ કૃપા સવારમાં એને જરાક ભૂખ લાગે ને એટલે એ બળતરા કરે. ફૂલ એસી ચાલુ છે. રાતના તો સ્વિટ્ઝરલેન્ડ બની ગયો તો ડાયરેક્ટ એસી બંધ કરી નાખતી હતી કૃપા. ઓમ હોશિયારી મારે એસી તો મેં 18 ઉપર ને પછી 30. આ પાછી રૂમ સાવ નાનો છે ને એટલા માટે એટલી ઠંડી પડતી હતી આમ વાત ન પૂછો. એસી બંધ જ કરી નાખે, ડાયરેક્ટ સ્વિચ બંધ. અને અહીંયા આપણો ડેટા ટ્રાન્સફર ચાલુ છે બધો. આઈફોનમાંથી એન્ડ્રોઈડમાં લઈ છીએ ને પછી એન્ડ્રોઈડમાંથી આમાં લઈ છીએ. જ્યાં સુધી મેકબુક નહીં આવે ને ત્યાં સુધી આ જ મગજમારી કરવી પડશે, આમ ડેટા ઉથલાવવાની. હવે આજે આપણે જોઈએ સવારના ક્યાં જઈએ. સૌથી પહેલા નાસ્તો બાસ્તો કરી લેશું અહીંયા બારે અને એના પછી મારો તો વિચાર હતો કે આપણે ફ્લાવર માર્કેટ જઈએ, જમાલપુર ફ્લાવર માર્કેટ, પણ આ બધા હવે મોડો કરી નાખ્યો એટલે મેળ નહીં પડે. હું કાલે સવારના એકલો હાલ્યો જઈશ અને બસ હમણાં આજે આપણે એવું હશે ને તો કાલુપુર સ્વામિના મંદિર હાલ્યા જઈએ, કાં અટલ બ્રિજ કાં રિવરફ્રન્ટ ઈ બાજુ. રિવરફ્રન્ટ પરિવાર કોણ અરે એટલે હું અટલ બ્રિજ કરના જો રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. તો હવે જોઈએ ક્યાં કે છે. મમ્મીને શોપિંગ નો ફૂલ ઈચ્છા છે. શું કામ કે એનો કાંઈ પણ ખરીદી નથી થઈ. કાલે આપણી રાતના પાછી રિટર્ન બસ પણ છે. અમદાવાદથી કટાડી ગયા. કૃપા અમદાવાદમાં કંટાળી ગઈ છે, મતલબ થાકી જાય છે, બીજો કાંઈ નહીં. મને વેલા ઉઠાડીને રાખી દે. યસ, વેલી નથી ઉઠી શકતી ને અહીંયા ડ્રાય ફ્રૂટ ખાય છે. આ તારી અમીરી. આ તો બસ હવે સનસ્ક્રીન લગાવી લઈએ એકવાર. તો અમે આપણો ઓલરેડી જે કપાળ હોય ને એવો થઈ ગયો છે, બરી ગયો છે. હવે વધારે ખરાબ હાલત ન થાય તો ગોપ્રોનો ઉપયોગ અહીંયા આપણે મિરર તરીકે કરીએ છીએ બાય ધ વે. તો ગાઈઝ મમ્મી પપ્પા હમણાં નીચે ગયા હતા ને તમને ખબર હોય તો ભોજનાલય છે ને ત્યાં 80 રૂપિયાની આ રીતે ફિક્સ નહીં પણ અનલિમિટેડ આ જમવા માટે મળે છે. તો ત્યાં નાસ્તો પણ હોય છે. ઓકે, 300 રૂપિયાનો આટલી જ વસ્તુ? આ મોંઘું છે તો સી. આ મમ્મી પપ્પા હવે જો ખાખરા પાપડી ને આ શું છે રતલામી સેવ. ભલે દીપ હલવેલો કેટલી વાર. તો હાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈ પછી જઈ. અત્યારે આ કપડાં પહેર્યા છે આ ઝુડિયો વાળા, પછી પાછા રિટર્ન આવશું અહીંયા બધા થેલા ને બધું બોટલ ને બધું રાખવા માટે, કારણ કે જ્યાં સ્ટેડિયમ છે ને આ કયો છે સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તો ત્યાં છે ને આપણે કાંઈ જ નહીં લઈ જવા દે. તો IPL માટે કપડાં ચેન્જ કરવા આવશું, હું મેકઅપ કરીશ અહીંયાથી પછી ડાયરેક્ટ પહોંચશું, એવી રીતે કરશું. સારું છે પાપડીનો ટેસ્ટ. ખાખરા એક મસાલા ને બીજા મેથી મસાલા. દહીં હોત તો જોરદાર થાય. તો બસ હમણાં 11:05 ઓછી છે. હવે નાસ્તો કરીને આપણે નીકળીએ ત્યાં સુધી મારો ડેટા ટ્રાન્સફર પણ થઈ જાય. મજા આવી ગઈ જોઈને. કાલુપુર. યસ, બારે આ બધું શાક માર્કેટ ટાઈપ છે. વાવ, નાઈસ. બુરજાંબલ અહીંયા ઉતારવા નહીં તો ભાઈએ ચાઈ કરી નહીં ઉતાર્યા. ડુ નોટ ટેક ઓફ યોર શૂઝ હિયર. અહીંયા ઉતાર નાખું. ઓહો, હમણાં મંદિર બંધ થશે. સ્વામિનારાયણ ભગવાન. ઓકે, ફક્ત લેડીઝ માટે, મહિલાઓ માટે. ફટાફટ દર્શન કરી અને અહીંયા હું ઉપર આવ્યો. આ છે મેઇન કાલુપુર સ્વામીના મંદિર અને સામે પણ જે આપણે સ્વામીને હોય એ બધાનો મે બી રહેવાનો ને હશે ત્યાં સામે. તો આ ટાઈપનો કંઈક વ્યૂ છે અહીંયાથી, બહુ જ મસ્ત. અહીંયા પણ મંદિર જ છે
જય સ્વામિનારાયણ ભગવાન. અને બસ અહીંયા આ ટાઈપનો આખો પોળ ને એવો બધો છે. આ એની ટેરેસ ઉપર જવાનો રસ્તો. બસ હાલો હાલી નીચે. પપ્પાનો ફોન આવી ગયો ઓલરેડી. ક્યાં છો? તો અહીંયા મંદિરની બાજુમાંથી જ જવાનો રસ્તો હતો. આ કોઈ અહીંયા આવ્યા નથી, હું જ જસ્ટ એકલો આવ્યો. આપણે બહુ સારા એવા ટાઈમે પહોંચ્યા, 12:05 પહોંચ્યા અને બસ દર્શન ને બધો થઈ ગયો ફાઇનલી. યસ, દીપે તો ખાસ દર્શન નથી કર્યા ને, વિડિયો જ કર્યો. ના દર્શન મેં કરી લીધા જય ભગવાન. અને બસ પછી આપણે નીકળ્યા. અમે આવ્યા ને આમ દરવાજા બંધ થતા હતા. ના મેં 3 ભગવાનના દર્શન, 3 એટલે ભગવાન ફર્સ્ટ હતા ને ફર્સ્ટ એમાં આમ દરવાજો આમ બંધ થતો તો આપણે આવ્યા ને. અને આ છે જૂનો અમદાવાદ. આ બહુ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, આ બધા છે. યસ. અને આ એટલો જૂનો છે, એટલો જૂનો મંદિર છે કે વાત ન પૂછો. અહીંયા આખો હેરિટેજ વોક ને એવું બધું થાય છે સન્ડેના દિવસે. તો બસ આ લોકોના બેગ ને પડ્યા છે, મમ્મીની પર્સ, દીપનો બેગ, ત્યાં પણ એક બેગ છે જેમાં પાણીની બોટલ ને ચુન્ની ને એ બધું છે. એક ચુન્ની આ મારી પાસે છે. હવે આ લોકો ગયા છે ફોટોસ પાડવા. મેં કીધું મને ફોટા નથી પાડવા, આટલી ગરમીમાં મારું મોટો પરસેવાથી રેપજેપ થઈ ગયો છે, તો છોડો અત્યારે ફોટોસ નથી પાડવા. બસ હવે થોડીક વારમાં જ્યાંથી આપણે નીકળશું ને પછી આપણે જાશું રતનપોળ માર્કેટમાં જોવા કે શું છે. મને મારી ફ્રેન્ડે કીધું કે ત્યાં સાડી ને કુર્તી ને ટ્રેડિશનલ કપડાં મળે છે, પણ જોઈએ હવે કેવું છે ત્યાં ને. બાકી કાલે આપણે લો ગાર્ડન હાલશું એટલે ત્યાં તો શોપિંગ થઈ જ જવાની છે, કારણ કે કોઈ પણ તમે સ્વામિનારાયણ મંદિર જાઓ ને એમાં ઠંડક જ હશે ઓલવેઝ. શું કામ કે આરસ પાણના ને એનાથી હોય, માર્બલથી ને બધું બનાવેલું હોય ને એટલે બહુ જોરદાર હોય છે. વાવ. હા ફોટા પાડે પકડો બહુ નીકળો. મેં વિડીયો વધારે ઉતાર્યા છે ફોટા કરતાં. હું તો બંને ભેગો કરું, ફોટા વિડીયો. કે આપણે રહેવા માટે આ જ સ્વામિનારાયણ મંદિરમાં હોય છે કે પછી બીજો સ્વામિનારાયણ મંદિર એ મને એક્ઝેક્ટલી આઈડિયા નથી. બાકી અહીંયા રહેવા માટે પણ મળે છે. જો કોઈને રહેવું હોય સ્વામિનારાયણ મંદિર તો એ પણ તમે આવી શકો. મેં ભાવ પૂછ્યા હતા, કંઈક 1500 ને એટલા હોય છે. એમાં જમવાનો ને બંને આવી ગયો, 2 ટાઈમ જમવાનો, બ્રેકફાસ્ટ ટોટલી. તો બસ હાલો હવે હાલી ત્યાં એ ભોજનશાળા તરફ જાય છીએ. પપ્પાએ કીધું અહીંયા પ્રસાદી એ ચાલુ છે. તો બસ હવે અહીંયા આપણે જમી લઈએ, પ્રસાદ લઈ લઈએ. આપણા કિસ્મતમાં પ્રસાદ લખેલો હશે એટલા માટે આપણને આજે અહીંયા સદનસીબે એવો મળી ગયો. તો બસ આ પ્રકારનો છે કંઈક જમવાનો. અહીંયા ટેબલ ખુરશી પણ છે, અહીંયા આપણે બેસીને જમી શકીએ. તો કૃપા જો આવી પણ ગઈ. પૂરી, ગોવાર બટેટાનું શાક છે, આ છે ગોવાર બટેટાનો શીરો છે ને? લાડુ ખમણ. યસ, શીરો કે એવું કંઈક જ છે. તો બસ લઈ લઈ પ્રસાદી અને પછી મળી. તો ગાઈઝ અહીંયા છે ને ઘઉં ને બધું સાફ કરે છે, તેલ લગાવે છે, ત્યાં સામેની સાઈડ તેલ ને એ બધું લગાવે છે. તો યાર બહુ કહેવાય આ બધું સેવાનું કામ છે. 2 ટાઈમ દરરોજ બપોરે ને રાત્રે જમવાનું અહીંયા હોય છે. અમે લોકો કંઈક 12 ને 5-10 આવ્યા, અત્યારે કેટલા 1-1.5 વાગતો હશે. તો આપણે જમવાનું મળ્યું એટલે સારું કહેવાય. જમવામાં રોટલી દાળ ને શું પૂરી દાળ એ બધું હતું. છેલ્લે હું ભાત લેવા ગઈ તો ત્યારે પૂરી થઈ ગઈ હતી. પછી 5 જ મિનિટમાં આવ્યો, પછી મેં કીધું હવે નથી ખાવું, પછી ન ખાધું મેં. જે ટાવર છે ને એ સ્વામિનારાયણ મંદિરનો ટાવર છે, કાલુપુર. અને આ બધો એરિયા એમનો જ છે. તો બસ હવે આપણે જાય છીએ રતનપોળ. હવે આ મમ્મી પપ્પા ને બધા ક્યાં હાલ્યા ગયા ખબર નહીં, મારો વાટ જોઈને.